સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં સુસાઇડ નોટ લખીને પોલીસ જવાને કરી આત્મહત્યા। પરિવારજનોએ મોત પાછળ માનસિક ત્રાસનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। પાલનપુરમાં બાળરોગ નિષ્ણાતોની દ્વિદિવસીય કોન્ફરન્સ, કાંગારૂ મધર કેર પર બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયો વિશેષ વર્કશોપ। ધાનેરા તાલુકાના રવિયા ગામમાં ખેડૂતોની ધીરજ લાવી રંગ। ખેડૂતોની રજૂઆતને પગલે ભૂતિયા તળાવ માર્ગને 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે પાકો માર્ગ। અને ખેડૂત પિતાનો દીકરા માટે અજોડ ત્યાગ। કાળઝાળ ગરમી, ઠંડી અને વરસાદમાં પણ પરસેવો પાડી કાંકરેજના જગમાલભાઈએ પુત્રને ભણાવવા ભણતરના બોજ સાથે વિદાય આપી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભુજના સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ પાલનપુર ખાતે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા મામલો ગરમાયો છે। પાલનપુરમાં રહેતો વિદલરાજ ચૌહાણ નામનો પોલીસ કર્મી ભુજ ખાતે ફરજ બજાવતો હતો। જો કે ભુજ ખાતે તેના પર પ્રોહિબિશનનો કેસ થતા તેની સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી। દરમિયાન સુરત ગ્રામ્યમાં હાજર થઈ રજા પર ઘરે આવેલા પોલીસ કર્મીએ પાલનપુર ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। જો કે પરિવારજનોના આક્ષેપો મુજબ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે। મારો બાબુ નામે વિંદર જે કચ્છ ભુજ ખાતે મુખ્યમંત્રી ખાતે પોલીસ સ્ટેશન નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 65 બીનો કેસ કરવામાં આવ્યો। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામ્યને મોકલી આપ્યો અને સુરત ગ્રામ્યને એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી રહેજે। તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં એના સ્ટેટમેન્ટ લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું। અમારો યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે। મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં ભુજ એસપી સહિતના અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવેલ છે। ત્યારે મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી। અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો। ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જો સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે।
દરમિયાન બનાસકાંઠા પોલીસે જણાવ્યું હતું કે એપ્રિલ માસમાં બચાવ ખાતે વીઆઈપી બંદોબસ્ત ટાણે મૃતક પોલીસકર્મી નશાની હાલતમાં મળી આવતા તેઓની બદલી કરાઈ હતી. તેઓના આપઘાત અંગે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આપણે જણાવવા માગું છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. વીવીઆઈપી બંદોબસ્તનું આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ વર્તણૂક કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે. એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં. એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે. હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં, મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળની જે કંઈ અપડેટ થશે એવું આપને જણાવીશ. સુસાઇડ નોટની અંદર શું લખેલું છે અને આક્ષેપ કરી રહ્યા છે? મૃતદેહ સ્વીકારી નથી રહ્યો. કયા કારણસર મૃતદેહ નથી સ્વીકાર્યો? એફઆઈઆરની માંગ કરી રહ્યો છે એસપી પીઆઈ મેડિકલ ઓફિસર. અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે. પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલાં પોલીસ એડીને દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે. પણ અત્યારે એડીનો તપાસ ચાલશે. સુસાઇડ નોટ લઈને શું કહે છે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે તો આપણે જણાવીશું સુસાઇડ નોટમાં શું લખે છે. જોકે પરિવારજનોએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો પેચીદો બન્યો છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર આપઘાતનું સ્થળ બની છે. આજે એક જ દિવસમાં 2 યુવકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 15 દિવસમાં થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં 10થી વધુ યુવક યુવતીઓએ ઝંપલાવીને આપઘાત કર્યો છે. થરાદ પંથકમાં આપઘાતનો આ સિલસિલો ચિંતાજનક રીતે ચાલુ જ છે. આજની 2 ઘટનાઓમાં પ્રથમ બનાવ ચુડમેર પુલ નજીક બન્યો હતો, જ્યાં એક યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું, જ્યારે બીજી ઘટના થરાદના વાવ રોડ પરના ડેરી પુલ પાસે બની હતી, જ્યાં અન્ય એક વ્યક્તિએ કેનાલમાં છલાંગ લગાવી હતી. બંને ઘટનાઓમાં આજુબાજુના ખેડૂતોએ તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 5 કલાકની જહેમત બાદ બંને મૃતદેહોને અલગ અલગ જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતને મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ પંથકમાં વધી રહેલા આપઘાતના બનાવો સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. ઉત્તર પ્રદેશના કોસાંબી જિલ્લાની કોખરાજ પોલીસને આંગડિયા લૂંટના 2 આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. કોખરાજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સાથે બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પાંથાવાડા પોલીસના સહયોગથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ લૂંટ અલ્હાબાદથી દિલ્હી જતી બસમાંથી કોખરાજ પોલીસ મથક વિસ્તારમાં આવેલી જયસ્વાલ હોટલ આગળ થઈ હતી. લૂંટારુઓ 10 લાખ રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. કોસાંબી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ બનાસકાંઠામાં છુપાયા હોવાની માહિતી મેળવી હતી. પાંથાવાડા પોલીસની મદદથી આરોપીઓને પાંથાવાડા પોલીસ વિસ્તારના પાંસવાડ ગામેથી દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ પ્રવીણસિંહ રામસિંહ દેવડા અને નિર્મળસિંહ ઉદયસિંહ દેવડા છે અને બંને પાસવાડ ગામના રહેવાસી છે. પાંથાવાડા પોલીસે બંને આરોપીઓને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને સોંપી દીધા છે અને વધુ કાર્યવાહી ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. બકરી ઈદના તહેવારને લઈને દિયોદર પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ત્યારે દિયોદર પોલીસે ગ્રામીણ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરીને 2 અલગ-અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. સૌથી પહેલા વાત કરીએ દિયોદરમાં થયેલી મોનોબ્લોક મોટરની ચોરીની, તો તેનો ભેદ ઉકેલાઈ ગયો છે. દિયોદર પોલીસની ટીમ દિયોદરના ગોદા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન 2 ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલા જોવા મળ્યા હતા અને તેમની પાસે એક મોનોબ્લોક મોટર હતી. પોલીસને શંકા જતા મોટર બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી બંને ઈસમોની અટકાયત કરીને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. કડકાઈથી પૂછપરછ કરતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બંને ઈસમોએ આશરે 2 મહિના પહેલા નર્મદા મુખ્ય કેનાલ પરથી મોનોબ્લોક મોટરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ દિયોદરમાં ચોરાયેલા મોટરસાયકલનો ભેદ ઉકેલવામાં દિયોદર પોલીસને સફળતા મળી છે. દિયોદર પોલીસે અન્ય એક ચોરીનો ગુનો પણ ઉકેલી કાઢ્યો છે. દિયોદર પોલીસની ટીમ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખીમાણા ચોકડી પાસે એક ઈસમ ચોરીનો મોટરસાયકલ લઈને પસાર થતો હતો. પોલીસ ટીમને શંકા જતા મોટરસાયકલ ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નરોત્તમ ઉર્ફે મુન્નો જયસુંગભાઈ રાવળ રહે લક્ષ્મીપુરા દિયોદર હોવાનું જણાવ્યું હતું. તેણે આ મોટરસાયકલ 2 દિવસ પહેલા ડીસાથી લાવ્યું હોવાનું પણ કબૂલ્યું હતું. ચોરીના ગુનાનું મોટરસાયકલ હોવાનું જાણતા દિયોદર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ દિયોદર પોલીસે સઘન પેટ્રોલિંગ અને સક્રિયતાના કારણે 2 અલગ-અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો છે. ડીસા ખાતે આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને સમસ્ત ગુજરાત મૂળ મોદી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી ડીસાના મહેમાન બન્યા હતા. ડીસા ખાતે આવેલી મૂળ મોદી સમાજની વાડી ખાતે પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત વિધવા બહેનોને કીટ વિતરણ તેમજ વિધુરભાઈઓને સહાય આપવાના કાર્યક્રમમાં પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે. તેમણે વધુમાં દરેક લાભાર્થીઓને કૌટુંબિક સામાજિક સુરક્ષા કવચનો લાભ મળી રહે તે માટે દાતાઓને પણ આગળ આવવા માટે અપીલ કરી હતી. આજે ડીસાની મૂળ મોદી સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો અને વિધુર ભાઈઓએ લાભ લીધો હતો, જે સમાજ પ્રત્યેની તેમની જવાબદારી અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ડીસા આયોજિત વિધવા બહેનોને કીટ વિતરણ, સમસ્ત ગુજરાતી મૂળ મોદી સમાજ સંચાલિત કૌટુંબિક સામાજિક સુરક્ષા કવચ, આ બંને કાર્યક્રમો આજે ડીસાની પવિત્ર ધરા ઉપર પૂર્ણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ આદરણીય સોમાભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સુપેરે પાર પાડવામાં આવ્યો. મુખ્યત્વે વિધવા બહેનોને એક કીટ વિતરણ એના માધ્યમથી એમને એક સહાય આપવાનો પ્રયત્ન થયો અને બીજી બાજુ જે પ્રકારે એક કુટુંબ સુરક્ષા કવચ કે જે 18 વર્ષથી વયથી લઈને 50 વર્ષની વયના કોઈ પણ યુવક યુવતી ગુજરાતમાં વસવાટ કરતા હોય અને વિશ્વમાં ગમે ત્યાં રહેતા હોય, આવા તમામ જ્ઞાતિના યુવકો માટે આપણે એક સુરક્ષા કવચ યોજના કરી છે, જેમાં રજિસ્ટ્રેશન ચાર્જ 500 રૂપિયા છે, આજીવન સહયોગ નિધિ 51,000 રૂપિયા છે અને દર મહિને જો કોઈ સદસ્ય બનીને સભ્ય બનવું હોય દર વર્ષે 3,000, દર 6 મહિને 1,500 રૂપિયા, આમ વાર્ષિક 3,000 રૂપિયા એ એમણે ફી ભરવાની રહેશે. અને ન કરે નારાયણ અને એના ઘરમાં કોઈ દુઃખદ પ્રસંગ કે અવસાન થાય તો ત્યારે અવસાન સમયે એને એના પરિવારને એના નોમિનીને જે નિયુક્ત કરી આવે એને સીધા 5 લાખ અઠવાડિયા 10-15 દિવસમાં પહોંચાડવા આ પ્રકારનું એક કવચ પૂરું પાડવામાં સમાજ આગળ આવ્યો છે. ત્યારે આ યોજનાનો સૌ લાભ લે એવી વિનંતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું
પાલનપુરમાં બાળરોગ નિષ્ણાતોની દ્વિદિવસીય કોન્ફરન્સ, કાંગારૂ મધર કેર પર બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયો વિશેષ વર્કશોપ. ધાનેરા તાલુકાના રવિયા ગામમાં ખેડૂતોની ધીરજ લાવી રંગ. ખેડૂતોની રજૂઆતને પગલે ભૂતિયા તળાવ માર્ગને 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે પાકો માર્ગ. અને ખેડૂત પિતાનો દીકરા માટે અજોડ ત્યાગ. કાળઝાળ ગરમી, ઠંડી અને વરસાદમાં પણ પરસેવો પાડી કાંકરેજના જગમાલભાઈએ પુત્રને ભણાવવા ભણતરના બોજ સાથે વિદાય આપી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત રાજ્યના બાળ રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ તેમજ કાંગારૂ મધર કેર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. નવજાત શિશુના આરોગ્યની સારવાર અને નવા તબીબી સંશોધન પર વિચાર વિમર્શ માટે 2 દિવસીય તબીબી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. એકેડમી પીડિયાટ્રિક ઓફ બનાસકાંઠા દ્વારા 2 દિવસની કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શહેરના બાળ રોગ નિષ્ણાતોની ટીમે ભાગ લીધો હતો. આ વર્કશોપમાં વેક્સિન, બાળ રોગ નિદાન પર તબીબોએ પોતાના અનુભવો રજૂ કરી તબીબી સારવાર માટે માર્ગદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી. આજ અને ગઈકાલે આપણે પાલનપુર ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના જે બાળ રોગ નિષ્ણાત પીડિયાટ્રિશિયન છે એની કોન્ફરન્સ એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ બનાસકાંઠા એસોસિએશન દ્વારા યોજવામાં આવી રહી છે. અને એની અંદરથી સમગ્ર ગુજરાતમાંથી, વિવિધ શહેરોમાંથી
બાળરોગ નિષ્ણાતો એટલે કે પીડિયાટ્રિશિયનો ભાગ લઈ રહ્યા છે. આ 2 દિવસની કોન્ફરન્સમાં પહેલા દિવસે વર્કશોપ 2 જાતના હતા, જેની અંદર વેક્સિન ઉપરનું આખું સાયન્ટિફિક નોલેજ હતું. બીજું હતું જે પેરામેડિકલ સ્ટાફ છે અને જે ગવર્મેન્ટની અંદર મેડિકલ ઓફિસર છે એમનું ટ્રેનિંગ હતું. કાંગરૂ મધર કેર નામની ટેકનિક ઉપરનું વર્કશોપ હતું. જ્યારે આજે જુદા જુદા વિષયોમાં જે થઈ રહેલા નવા સંશોધનો, નવી દવાઓ, નવી જે કંઈ ટ્રીટમેન્ટ પ્લાન આવતા હોય છે, નવા રોગો વિશેની સમજ, એ વિશે વિચાર વિમર્શ અને જુદા જુદા લેક્ચર્સ થઈ રહ્યા છે આજે. અને સાથે સાથે જે સંશોધન પત્રો એટલે નવી રિસર્ચ પેપર, એનું પણ લગભગ 29 જેટલા રિસર્ચ પેપર પણ એની રજૂઆત થવા જઈ રહી છે આજે. અને જેની અંદર લોકો પોતાનું નવા વિચારો રજૂ કરી રહ્યા છે અને સાંભળનારા ડેલિગેટ્સ એ વિચારો જાણી રહ્યા છે અને વિચારનું આદાન પ્રદાન દ્વારા કઈ રીતે બાળ આરોગ્ય ક્ષેત્રમાં સારામાં સારું ટ્રીટમેન્ટ, સારામાં સારું નિદાન થાય એ અંગે અપડેટ કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહેલું છે. આજે જે અમારો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો એની અંદર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબ, ડીન તથા અમારા જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક, જે બાળરોગ નિષ્ણાતોનું રાષ્ટ્રીય છે એસોસિએશન, એના બધા હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને આ સમગ્ર આયોજન માટે જે બનાસકાંઠાના પીડિયાટ્રિશિયન ડૉક્ટરોની ટીમ છે, જેને અમે એઓપી બનાસકાંઠા કહીએ છીએ, એ હું કોન્ફરન્સ ચેરમેન ડૉક્ટર હિરેન પટેલ, મારી સાથે કોન્ફરન્સ સેક્રેટરી ડૉક્ટર રમેશ પટેલ પાલનપુરથી છે, સાથે એસોસિએશનના અમારા પ્રમુખ ડૉક્ટર હેતલબેન ગોહિલ અને સેક્રેટરી ડૉક્ટર હિનાબેન હસન છે. તેમજ જે આ સાયન્ટિફિકનું સંભાળે છે ડૉક્ટર રિજવાનભાઈ લોઢિયા છે, અમારું બધું ફૂડ અને એરેન્જમેન્ટ કરી રહ્યા છે રાજેશભાઈ, સાથે રજિસ્ટ્રેશનનું કરી રહ્યા છે નિકુંજભાઈ વોરા, પ્રજ્ઞેશભાઈ પટેલ, રોનકભાઈ પટેલ, અને અમારા કોન્ફરન્સના મારી સાથે કો ચેરમેન છે ડૉક્ટર અજીત શ્રીવાસ્તવ, જે બનાસ મેડિકલ કોલેજના એચઓડી પણ છે. અમે બધા સાથે મળીને એક આ આયોજન કર્યું છે, જે ઓફિશિયલ કોન્ફરન્સ એની નોંધ સમગ્ર રાજ્ય અને દેશમાં લેવાશે. અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આને એક્રેડિટેશન આપવામાં આવ્યું છે. અને એ રીતે જે લોકો સુધી સારી સારવાર માટે બાળરોગ નિષ્ણાતોને કઈ રીતે અપડેટ કરીએ એના અમે પ્રયત્નો કર્યા છે. આજે ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટે કાંગારૂ મધર કેર થેરાપી અકસીર સાબિત થાય છે. જેવી રીતે કાંગારૂ તેના બચ્ચાને કોથળીમાં રાખી ઉછેરે છે, તેવી જ રીતે નવજાત શિશુને માતાની છાતી સાથે વળગાડી રાખવાથી હૂંફ મળવાની સાથે યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થાય છે, જેમાં માતા અને નવજાત બાળકની ત્વચા એકબીજાને સ્પર્શે છે. આ તબીબી પદ્ધતિ અંગે પેરામેડિકલ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજ ખાતે 49th મિડ ટર્મ સાયન્ટિફિક મીટ 2025નું જે આયોજન થયું છે, તેમાં ગુજરાત સ્ટેટના બાળરોગ નિષ્ણાતોની આ કોન્ફરન્સ છે. આજે કોન્ફરન્સ આખા દિવસની, પૂરા દિવસની છે અને ગઈકાલે ખાસ એક વર્કશોપ માટે હું આપને માહિતગાર કરીશ, જે કાંગારૂ મધર કેર પ્રેક્ટિસ, જેમાં બાળકને જન્મ પછી માતાનું ધાવણ તરત જ આપવું. અને આ એક એવી તબીબી પદ્ધતિ છે કે જેનાથી માતા અને બાળક વચ્ચેનું જે લાગણીસભર સંબંધ છે તે વધારે મજબૂત બને છે. માતાને ધાવણ તરત ચાલુ થાય છે અને જે એક કસ્ટમ છે કે 2 દિવસ સુધી ધાવણ ન આપવું અથવા તો 2 દિવસ સુધી ઉપરનું આપવું, તે સદંતર બંધ કરવાની જરૂર છે. તેના માટે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસના સહયોગથી અમે લગભગ 250 જેટલા પેરામેડિકલ સ્ટાફને અમે ટ્રેન કર્યા છે અને ધીરે ધીરે આ પદ્ધતિને સમગ્ર દેશમાં અપનાવવા માટેનો એક આ પહેલ કાંગારૂ મધર કેર ફાઉન્ડેશન તરફથી ચાલે છે, જેના અમે વર્કશોપ આ એક યોજ્યો હતો. બનાસ મેડિકલ કોલેજમાં 2 દિવસ માટે પીડિયાટ્રિક કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બનાસકાંઠાના 150થી પણ વધારે ડૉક્ટરોએ મહેનત કરીને બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માટે આ કોન્ફરન્સ યોજી છે, જેનામાં ગઈકાલે વેક્સિનેશન અને કાંગારૂ મધર કેર ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ યોજવામાં આવ્યા હતા. કાંગારૂ મધર કેરમાં RBSK એટલે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના 150થી પણ વધારે ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને બોલાવી અને તેમને સજાગ્ર કરવામાં આવ્યા હતા કે નવજાત શિશુ બાળની સારવાર કઈ રીતે કરવી અને એમનું રક્ષણ કઈ રીતે કરવું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને નોલેજેબલ કોન્ફરન્સ હતી. થેન્ક યુ. એકેડમી પીડિયાટ્રિક ઓફ બનાસકાંઠા દ્વારા 2 દિવસની કોન્ફરન્સમાં 250થી વધુ પીડિયાટ્રિકે ભાગ લીધો હતો, જેમાં બાળ આરોગ્ય ક્ષેત્રે બેસ્ટ સારવાર તેમજ નવા સંશોધનો, દવાઓ અને બાળરોગ પર તબીબોએ પોતાના વિચારો આદાન પ્રદાન કર્યા હતા. આજે ઉદ્ઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિત બાળરોગના તબીબો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આજે ગુજરાતના પીડિયાટ્રિક્સ ડૉક્ટરોનો એક સેમિનાર છે અહીંયા બનાસ મેડિકલ કોલેજની અંદર, અને બનાસકાંઠાની જે પીડિયાટ્રિક્સ ડૉક્ટરોની ટીમ છે એ ઓર્ગેનાઇઝ કરી રહી છે. ઘણા એકબીજાને સારા લેક્ચરો છે અને એ બાળરોગ નિષ્ણાત માટે એકબીજાને અરસપરસ નોલેજનું જ્ઞાન પણ એમને થશે, અને મેડિકલ કોલેજનું એ પ્રમાણે બધા ડૉક્ટરો જોશે. ગુજરાતના ઇવન ઉદયપુરથી પણ ગઈકાલે આવેલા હતા. એના માટે મેડિકલ કોલેજ અને બનાસકાંઠાના પીડિયાટ્રિક્સ ડૉક્ટર આ સેમિનારનું આયોજન કરેલ છે. થરાદ ખાતે આવેલ રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આગામી અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાના આયોજનને લઈ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં શોભાયાત્રાને ભવ્ય અને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બેન્ડબાજા, ઘોડા, બગીઓ, ડીજે, નાસિક ઢોલ અને ભગવાનના મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજન અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. થરાદના રામજી મંદિરથી આ ભવ્ય શોભાયાત્રા નીકળશે. કાર્યક્રમ અનુસાર તારીખ 22 જૂન 2025 રવિવારના રોજ સવારે 10 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને મોસણમાં મૂકવામાં આવશે. ત્યારબાદ તારીખ 23 જૂન 2025 સોમવારના રોજ સાંજે 4 વાગે આદર્શ મંદિર ખાતે થરાદ શહેર અને તાલુકાના નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે સમિતિના સભ્યો અને થરાદના ભાવિક ભક્તો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે શનિવારે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગેડા હનુમાન મંદિર ખાતે દાતાશ્રી લાયન જબ્બરસિંહજી જાડેજા તરફથી 1000 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વશરામભાઈ પટેલ, ઝોન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહીને લોકોને છાશ વિતરણ કરી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં ખાસ કરીને રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત અને થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ગરમીના સમયમાં લોકોને રાહત આપવા માટે યોજવામાં આવ્યો હતો. આજે શનિવારના દિવસે ગેડા હનુમાનજી મંદિર ખાતે થરાદ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાઈ શ્રી જબરસિંહજી છાશના દાતા બનેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો હોય આજે શનિવારના દિવસે વધારી રહ્યા છે, ત્યારે દરેકને આ ગરમીના સમયની અંદર છાશનું સુંદર મજાનું વિતરણ થઈ રહ્યું છે અને લોકોને છાશરૂપી અમૃતરૂપી છાશનું સેવન કરી અને લોકો ખુશી અને ભવ્યતા અનુભવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના રૂની ગામ પાસે આવેલા બાબર સુઈગામ નેશનલ હાઈવે પર આજે આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા આદર્શ કોલેજ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને જીએનએમ કોલેજનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નામકરણ અને રિબન કાપીને આ કોલેજને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે 64 આંજણા ચૌધરી કેળવણી મંડળ દ્વારા કોલેજના નિર્માણ માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયા કોલેજને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. 64 આંજણા ચૌધરી સમાજના પ્રમુખ અને સમગ્ર ચૌધરી સમાજમાં ભામાશાહનું બિરુદ ધરાવતા રમેશભાઈ ચૌધરી કોલેજ સહિત કુલ 22 વીઘા જેટલી જમીનના દાતા બનતા સમગ્ર ચૌધરી સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી. આ ઉપરાંત રડકા ગામના સરપંચ રામજીભાઈ વસ્તાભાઈ ચૌધરીએ પણ કોલેજના વિકાસમાં 51 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ લોકોને વ્યસન છોડીને શિક્ષણ તરફ આગળ વધવા માટે આહવાન કર્યું હતું. નવી કોલેજ બાબર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો પૂરી પાડશે. ના ઓપનિંગ અને ઉદ્ઘાટન અને નામકરણ વિધિ માટેના પ્રસંગે આપના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ, પરબતભાઈ, આપણા એમપી ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી, ધારાસભ્ય શ્રી અને સમાજના સર્વે અગ્રણીજનો સાથે આજે કોલેજનું ઉદ્ઘાટન કરી, ઓપનિંગ કરી અને ખુલ્લી મૂકવામાં આવી છે. અને જે આ પછી આ વિસ્તાર માટે એક સારી એવી જીવાદોરી તરીકે નવા યુગ માટેની કોલેજની સ્થાપના કરી છે. એના માટે અમને સર્વે ચૌધરી સમાજનું ગર્વ સાથે ઓપનિંગ કરીએ છીએ અને શ્રી દેવસિંહભાઈ
વસ્તાભાઈ રડકાના સહયોગથી જેનું દાન 51 લાખ તરીકે મળ્યું છે અને અમારા તરફથી સ્વર્ગસ્થ શ્રી હરિબેનના કેમ્પસ દાતા તરીકે અર્પણ કરેલ છે અને બાકી સર્વદાતાઓ અને સર્વેજનોને જય હિન્દ, જય ભારત, જય અર્બુદા. ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ તરફ જતા કાચા માર્ગની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. સ્થાનિક ખેડૂતોની સતત રજૂઆતો રંગ લાવી છે અને મનરેગા યોજના હેઠળ આ માર્ગનું કામ 10 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ગ્રામજનો ખેતરોમાં વસવાટ કરે છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખેતર તરફ જતા કાચા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા તે ચાલવા લાયક રહેતા નહોતા, જેના કારણે શાળાએ જતા બાળકો અને દૂધ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. રવિયા ગામના ખેડૂતોએ આ સમસ્યા અને રજૂઆતને લઈને સ્થાનિક તાલુકા પંચાયતથી લઈને જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી સુધી રસ્તાની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી, જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને રવિયા ગામ નજીકથી પસાર થતા મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ સુધીના કાચા માર્ગને મનરેગા યોજનામાં મંજૂરી આપી હતી. ગત 15 માર્ચના રોજ ભૂતિયા તળાવ સુધીના માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ માર્ગ પર માટીકામ અને મેટલ કામ સહિત કુલ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ગામ ગત 1 મેના રોજ પૂર્ણ થતાં સ્થાનિક ખેડૂતોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. દરેક ગામમાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય છે. અમે આ રસ્તાની માગણી ઘણા સમયથી કરતા હતા. અમારા બધા પરિવાર ગરીબ પરિવાર છે અને ખેડૂતો દ્વારા માગણી હતી કે આ રસ્તાનું તાત્કાલિક સમાધાન થાય, કારણ કે આ રસ્તામાં ખૂબ અગવડ પડતી હતી. રસ્તો આજુબાજુ ઝાડીઓથી ઘેરાયેલો હતો અને ત્યાં નીકળી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને, ત્યાં જિલ્લા તંત્રને અને તાલુકા વહીવટીતંત્રને માગણી કરેલી, ત્યારે અમારો તાત્કાલિક માન્ય ડીડીઓ સાહેબે મંજૂરી આપી. માટી મેટલ કામ હાલ થયેલ છે અને આગળના સમયમાં થોડુંક રસ્તાનું પાણીનો વહાણ છે એટલે થોડું કદાચ આરસીસી કે ડામર રોડ થાય એવી અમારી માગણી છે. બાકી વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર કે અમારી ગરીબ ખેડૂતોની રજૂઆત ધ્યાને લીધી અને અમારું આ હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી. કયો રસ્તો કહેવાય? આ ભૂતિયા તળાવથી લીંબડિયા તળાવ સુધીનો રસ્તો છે. રવિયા ગામના સ્થાનિક ખેડૂત કાનાભાઈએ જણાવ્યું હતું કે રવિયા ગામના મુખ્ય માર્ગથી ભૂતિયા તળાવ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીનો આવરો વધારે છે, જેને લઈ રસ્તાઓ ધોવાઈ જાય છે. અમારી રજૂઆત છે કે આ કાચા માર્ગને ડામર રસ્તા અથવા ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવી આપવામાં આવે તો અંદાજિત 200 પરિવારોની એક મોટી અને જરૂરી સમસ્યાનો અંત આવી શકે છે. કે આ રસ્તા બહુ રેતાળ જમીન હતી, રસ્તો હતો અને છોકરાને ભણવા જવા માટે ખૂબ તકલીફ પડતી હતી. હવે આ બધું સરકારશ્રીએ વારંવાર રજૂઆત કરતા એમને આ બધું રસ્તાનો શરૂઆત કરી, સારું કર્યું. હવે સમય આવતા ડોમરનો રસ્તો બને એવી સરકારશ્રીને અમારી. ચોમાસામાં કેવું પાણી ભરાય? ચોમાસામાં પાણી સાહેબ છોકરાને લગભગ આટલા ગળા પાણી થતું, ખૂબ તકલીફ પડતી. પણ હવે આટલું રજૂઆત કરતા આટલું કામ કર્યું તે સરકારશ્રીને. અત્યારે કેવો બન્યો રસ્તો? હવે સારો બન્યો સાહેબ. શું રજૂઆત બીજી? હવે રજૂઆત હવે ડોમરનો રસ્તો ડોમર બને આ માટે અમારી રજૂઆત છે સરકારશ્રી. કયો રસ્તો કહેવાય, ક્યાંથી કેમ મળે? આ ભૂતિયા તળાવ વાળો. જોકે રસ્તાની આ રજૂઆત બાબતે બતાવેલી જાગૃતતા અહીં કામે લાગી છે અને રજૂઆતના પગલે માત્ર 10 માસમાં મનરેગા યોજના અંતર્ગત રસ્તો તૈયાર થઈ ગયો છે. રવિયા ગામના ખેડૂતોએ સાચા અર્થમાં જાગૃત નાગરિકની ફરજ બજાવી છે અને અન્ય ગામોના ગ્રામજનો પણ આ પ્રેરણા લઈને પોતાની સમસ્યાઓ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી સમાધાન મેળવી રહ્યા છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ખેડૂત પિતાનો દીકરા માટે અજોડ ત્યાગ. કાળઝાળ ગરમી, ઠંડી અને વરસાદમાં પણ પરસેવો પાડી કાંકરેજના જગમાલભાઈએ પુત્રને ભણાવવા ભણતરના બોજ સાથે વિદાય આપી. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. આગામી 9 જૂન સોમવારથી શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના સંતાનો ભણી ગણીને સારી જગ્યાએ સ્થાયી થાય, જેથી તેમનું પરિવાર શાંતિથી જીવન વ્યતીત કરી શકે. આવું જ કંઈક કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં જોવા મળ્યું છે. માંડલા ગામના વતની જગમાલભાઈ નરસુંગભાઈ પટેલ જે એક ખેડૂત છે, તેમનો એકનો એક દીકરો છે રોશન જગમાલભાઈ પટેલ. ધોરણ 8માં સારા માર્ક્સ મેળવ્યા બાદ જગમાલભાઈનું એક સ્વપ્ન છે કે તેમનો દીકરો રોશન મોટો થઈને કંઈક સારી નોકરી મેળવે. જગમાલભાઈએ જણાવી રહ્યા છે કે તે પોતે તો ખેડૂતના દીકરા છે અને કાળઝાળ ગરમી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસું હોય, પરંતુ તેમ છતાં ખૂન પરસેવો પાડીને મહેનત મજૂરી કરીને રોશનને મોટો કર્યો છે અને આજે તેણે ધોરણ 9માં ભણવા માટે પાટણની આદર્શ હોસ્ટેલમાં મૂકવા જઈ રહ્યા છીએ. આ દ્રશ્ય અમારા સંવાદદાતા માનસી ચૌહાણના કેમેરામાં કેદ થયું હતું, જેમાં બાપના માથે કપડાનો ટંક ઉપાડેલો હતો, દીકરાના હાથમાં પાણીની ડોલ હતી અને તેની પીઠ પર ભણતરનો બોજ દર્શાવતો થેલો હતો. આજના કળિયુગમાં જ્યારે માતા પિતા પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવી ગણાવીને મોટા કરે છે અને તે જ સંતાનો મોટા થયા પછી વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, ત્યારે જગમાલભાઈનો દીકરો રોશન તેમનું નામ રોશન કરશે તેવી આશા છે. મોડનાથી આવ્યા હતા, અમે પાટણના આદેશમાં બેલો હતા ને અમારા દીકરાને 25 રૂપિયા હોય ના હોય તો આડા વાળા 25 રૂપિયા ખર્ચો કરી ગયેલો છે. અમારે આધાર ભગવાન ઉપર છે, ભગવાન કેટલું વાર હાલે તો ખરું, ના હાલે તો અમારે એને પેલો ખરો ખર્ચ તો કરવું પડે ને. એટલે 8માંથી 9માં આવ્યો છે. હવે છોકરો મને શું મહેનત કરીને અમે મહેનત કરો તો વિકાસમાં ઉપર કરી ખરું. તમે હાલ શું ધંધો કરો છો? અમે અત્યારે હાલ ખેતી કરો છો. ખેતી કરો? ખેતીમાં અમે આવે તો રાત, ના અમે આવે તો પાડે. તમારા દીકરાના ભણવા માટે તમે અત્યારે પૈસાની કેવી સગવડ કરી? પૈસાની સગવડ તો સહી છે, અડધી તો બીજી આડા વાળી લઈ સગવડ પૈસા સતો કરવાનો છે. તમારું સપનું શું છે છોકરાને આગળ મૂકવાનું? અમારું સપનું એમ છે કે આગળ આ બાળક ભણે ને તો કોક આગળ જાતે એનું સારું થાય, વિકાસ થાય તો કોક
ઘરે હેડે કે આ મોંઘવારી પ્રમાણે ઘરે હેડે નથી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુરમાં સુસાઇડ નોટ લખીને પોલીસ જવાને કરી આત્મહત્યા. પરિવારજનોએ મોત પાછળ માનસિક ત્રાસનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. પાલનપુરમાં બાળરોગ નિષ્ણાતોની દ્વિદિવસીય કોન્ફરન્સ. કાંગારૂ મધર કેર પર બનાસ મેડિકલ કોલેજ ખાતે યોજાયો વિશેષ વર્કશોપ. ધાનેરા તાલુકાના રવિયા ગામમાં ખેડૂતોની ધીરજ લાવી રંગ. ખેડૂતોની રજૂઆતને પગલે ભૂતિયા તળાવ માર્ગને 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે પાકો માર્ગ. અને ખેડૂત પિતાનો દીકરા માટે અજોડ ત્યાગ. કાળઝાળ ગરમી, ઠંડી અને વરસાદમાં પણ પરસેવો પાડી કાંકરેજના જગમાલભાઈએ પુત્રને ભણાવવા ભણતરના બોજ સાથે વિદાય આપી. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.